નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, અત્યારના આપણે 12 વાગી ગયા છે અને 12 વાગ્યા પછી હવામાન કેવું રહી શકે છે અને સાથે સાથે ગુજરાત ઉપર સિસ્ટમ આવવાની હતી, જેના વિશે આપણે આજે સવારે જે વિડીયો બનાવ્યો હતો એ મિત્રો જેને ન જોયો હોય તો ખાસ જોઈ લેજો। આપણે જે સવારે વિડીયો બનાવ્યો હતો એમાં એક સિસ્ટમની માહિતી આપણે કીધું હતું કે આવતા વિડીયોમાં આપશું, એ અત્યારના વિડીયોમાં જો સમય છે તો, નહીંતર આવતા વિડીયોમાં માહિતી મળી જશે અને ખાસ કરીને તો આ વિડીયોમાં જ આપણે માહિતી આપી દઈશું। સૌપ્રથમ મિત્રો, હવે આપણે 12 વાગે હવામાન જોઈએ તો અત્યારે કોઈ પણ એવા વિસ્તારો નથી જ્યાં વરસાદ વરસતો હશે। વરસાદની વાત કરીએ તો અમુક સેન્ટરો કે જે આપણે અહીં તમને એક્ઝેક્ટલી શો કરી દઈએ કે આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના હશે અને ઘણી જગ્યાએ વરસાદ પડતો હશે। આપણે મેન સેન્ટરો લેશું અત્યારે તો પોરબંદર છે, ભાનવડ છે, જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના, મહુવા, અલંગ અને અમરેલીના જે વિસ્તારો છે એમાં વરસાદ હશે। ભાવનગર બાજુના વિસ્તારોમાં વરસાદ નહીં હોય, પરંતુ સુરત અને વલસાડની અંદર વરસાદ જોવા મળતો હશે। ત્યારબાદ વાત કરીએ રાજકોટ, ચોટીલા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ચોટીલા, જસદણ, ગોંડલ અને રાજકોટ આ બધા સેન્ટરોમાં છાંટા અમુક જગ્યાએ પડ્યા હશે અને બાકી છૂટાછવાયા હશે એવો જોવા મળતો હશે। અત્યારે મિત્રો 12 વાગ્યે વાત કરીએ તો કોઈ પણ એવી વરસાદની સંભાવના જોવા નથી મળી રહી। હવે વાત કરીએ તો એક્ઝેક્ટલી મિત્રો 3 વાગ્યા સુધીમાં 2 થી લઈને 3નો જે ગાળો છે, આ 2 ગાળાની વચ્ચે આપણે જે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હવે જોઈએ કે કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો, વરસાદની હવે તમને સંપૂર્ણ ડિટેલ્સ આપવાના છે, કારણ કે બપોર પછીનો વિડીયો છે અને એમાં હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં, જેના કારણે જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તે સચેત થઈ જાય। તો મિત્રો, વાત કરીએ તો માંગરોળ છે અને વેરાવળની અંદર જોરદાર વરસાદ પડી શકે છે। ત્યારબાદ કોડીનાર, ઉના, રાજુલા, તુલસીશ્યામ, વિસાવદર, ધારી, કુંડલા અને કેશોદ અને કડછ છે, આ બધા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળશે। કોઈ એવો ખાસ વરસાદની અહીં સંભાવના નથી, પરંતુ જે અહીં આપણે માંગરોળ અને વેરાવળ છે એમાં સારો એવો વરસાદ જોવા મળશે। હવે મિત્રો, વાત કરીએ બીજા વિસ્તારોમાં તો મહુવા, તળાજા, ત્યારબાદ આપણે પાલીતાણા છે, અમરેલી છે, આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો બોટાદ અને એ બાજુના જે સેન્ટરો છે ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે। હવે ત્યાંના વિસ્તારોની વાત કરી દઈએ તો દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ અને મોરબી આ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદની સંભાવના છે, કોઈ ખાસ એવો વરસાદ જોવા મળશે નહીં। પરંતુ વાત કરીએ વધારે વરસાદની તો રાજકોટ છે, ગોંડલ છે, જસદણ છે, ચોટીલા છે, આ જે 4 વિસ્તારોના આપણે નામ લીધા છે, આ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં છે, ગાંધીધામ છે। કચ્છમાં વાત કરીએ મિત્રો તો ગાંધીધામ, રાપર, ભડેલી, નલિયા, લખપત અને માંડવીની અંદર વરસાદ થઈ શકે છે। ખાવડાની અંદર વરસાદ થશે, પરંતુ વરસાદની જે સંભાવના છે એ ખૂબ જ ઓછી અત્યારે જોવા મળી રહી છે। હવે મિત્રો, આપણે વાત કરીએ બપોર પછીનો કેવું વાતાવરણ રહી શકે છે અને દક્ષિણ ગુજરાતની હવે વાત કરી દઈએ તો અમદાવાદ અને એ બાજુના વિસ્તારમાં જે આપણે ઉત્તરનો એરિયો છે એમાં વરસાદની સંભાવના ખૂબ જ નથી, પરંતુ જે દક્ષિણ એરિયો છે એમની વાત કરીએ તો વડોદરા, સુરત અને વલસાડ અને આજુબાજુના વિસ્તારો છે એની અંદર સારો એવો વરસાદ આજે જોવા મળી શકે છે। વાત કરીએ આપણે 4 વાગ્યે તો 4 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે એક સિસ્ટમ છે જે આપણે વાત કરીએ તો કુડાની આજુબાજુ આવેલી જોવા મળી રહી છે। હળવદ, માલવિયા એ બાજુના જે સેન્ટરો છે હું તમને ટીક કરીને બતાવી રહ્યો છું, તે મિત્રો ખાસ નજર રાખજો। જે આ સેન્ટર છે એમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દેખાતી જોવા મળી રહી છે। હવે એક્ઝેક્ટલી હું તમને વિસ્તારના નામ જણાવી દઉં, જેના કારણે જે મિત્રો ત્યાંથી વિડીયો જોતા હોય તે અગાઉ સચેત થઈ જાય અને ત્યાંના જે મિત્રો છે તેમને પણ આ વિડીયો શેર કરી દેજો। માલવિયા, હળવદ, કુડા, ત્યારબાદ ડુંગરધામ, વિરમગામ, ત્યારબાદ દસડા, ત્યારબાદ મોરબી છે, ત્યારબાદ અહીં ભરૂચ છે, ગાંધીધામ છે, આ બધા વિસ્તારો સાથે કચ્છના મિત્રો ઓલ ઓવર કચ્છને મિત્રો સમગ્ર આવરી લેવાનો આ વરસાદ છે અને કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ બપોર પછીના સમયગાળામાં એટલે કે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા અને 9 વાગ્યા સુધી જોવા મળી જશે। હવે મિત્રો, આ સિસ્ટમની અસર કેટલી થાય છે તો સિસ્ટમની અસર સમગ્ર ગુજરાતને કરે છે, કે જે સિસ્ટમ 4 વાગે આવે છે તે સમગ્ર ગુજરાતને અસર કરી દેવાની સંભાવના છે। સમગ્ર ગુજરાત આમાં મિત્રો આ સિસ્ટમ આવરી લે છે, એટલે કે સમગ્ર ગુજરાતમાં આજે વરસાદ પડી જવાની મોટી સંભાવના દેખાતી જોવા મળી રહી છે। વાત કરીએ બીજી મિત્રો
તો 10 વાગ્યે આ સિસ્ટમ આપણે ત્યાંથી ચાલી જાય છે અને જોધપુર અને ઉદયપુર બાજુ જયપુર બાજુ જઈ જાય છે. અને ગુજરાતમાં વાત કરીએ તો સાંજે પણ ઘણા બધા સેન્ટરોમાં વરસાદની સંભાવના છે. જે વરસાદની સંભાવના છે એ સેન્ટરોના નામ અહીં હું લઈ લઉં છું. તો એમાં દ્વારકા આવી જાય છે, પોરબંદર આવી જાય છે, જૂનાગઢ, ભાનવડ, સલાયા આ બધા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો વેરાવળ, ઉના, મહુવામાં વરસાદ પડી શકે છે. અને આની અસર જે છે એ અમરેલી અને ગોંડલના જે વિસ્તારો છે, અમરેલી, ગોંડલ અને જે રાજકોટ છે એમાં જોવા મળી જશે. તો મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારને આવરે છે અને જે સિસ્ટમો છે એક્ઝેક્ટલી તમને શો પણ થતી છે. 1, 2, 3 and 4 સિસ્ટમ છે. અને આ સિસ્ટમની કઈ રીતે ચાલે છે અને તેની કેવી અસર છે, જે દિશા બદલશે તો કઈ રીતે ચાલશે તેની માહિતી આપણે આવતીકાલના વિડીયોમાં અથવા તો આજે બપોર પછી રોંઢે જ્યારે સમય આવશે સિસ્ટમ કઈ રીતે ચાલે અપડેટ્સ હશે તો મિત્રો એનો વિડીયો તમને મળી જવાનો છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.